મહાત્માના માર્ગ ભાગ 2 10મો પાઠ ધોરણ 8 એમાં આપણે સવિનય કાનૂનની ચળવળ 1930માં જોઈ હતી. પછી દાંડીકૂચની યાત્રા જોઈ હતી 1930માં, જેમાં ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડી અને કહ્યું હતું કે હું આ બ્રિટિશ સરકારની ઇમારત પર લૂણો નાખું છું. જેમાં 78 સાથીઓ સાથે 12 માર્ચ 1930ના દિવસે સવારે દાંડીકૂચની શરૂઆત કરવામાં આવી હતી અને 6 એપ્રિલ 1930ના રોજ ચપટી મીઠું લઈ અને ગાંધીજીએ મીઠાના કાયદાનો સવિનય કાનૂન ભંગ કર્યો હતો. આપણે દાંડીકૂચનો જે નકશો છે તે તમને હોમવર્કમાં આપેલું હતું અને તમે કરી નાખ્યું હશે એવી હું આશા રાખું છું. એ દાંડીકૂચનો પથ 10.2 હોમવર્કમાં આપેલું મેં ગયા લેક્ચરમાં. પછી ગોળમેજી પરિષદ વિશે પણ આપણે જાણ્યું હતું. 1930માં લંડનમાં, કઈ જગ્યાએ? લંડનમાં ગોળમેજી પરિષદ યોજવામાં આવી હતી. પહેલી પરિષદ ક્યારે? કોંગ્રેસની ગેરહાજરીમાં લીધે નિષ્ફળ ગયો અને બીજી ક્યારે થઈ? બોલાવવામાં આવ્યું. ગાંધીજી એકલા જ હાજરી આપી હતી અને જુદી જુદી કોમના પ્રતિનિધિઓ હતા એટલે એવો પણ ઇનકાર કર્યો હતો ગાંધીજીએ. 1935માં હિન્દ સરકારનો કાયદો. 1935માં જે કહેવાયું પરંતુ ગવર્નરનું માન અપાયું. પ્રાંતિક સ્વરાજ પ્રજાને બદલે પ્રધાનોને નહીં પરંતુ ગવર્નરને માન અપાયું હતું એટલે એ પણ નિષ્ફળ ગયું. પછી આપણે પાકિસ્તાનની અલગ માંગણી મોહમ્મદ ઇકબાલ ચૌધરીએ કરેલી 1940માં. લાહોરમાં મળેલ મુસ્લિમ લીગના અધિવેશનમાં મુસ્લિમોની બહુમતી ધરાવતા પ્રદેશોમાં બનેલા સ્વતંત્ર રાષ્ટ્ર પાકિસ્તાનની માંગણી કરાવવાનો ઠરાવ પસાર કર્યો હતો. આપણે આ બધું આગળના લેક્ચરમાં ભણી ગયા છીએ, પણ હું તમને મેન ટોપિક લઈ અને વાત કરું છું તો તમને સમજાય. વ્યક્તિગત સત્યાગ્રહ. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ કરવાનો આરંભ કર્યો. એમાં વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી. 1940માં વર્ધા નજીક પવનાર ગામે વિનોબા ભાવે યુદ્ધ વિરોધી ભાષણ આપીને સત્યાગ્રહની શરૂઆત કરી હતી. હિન્દ છોડો આંદોલન 1942માં. કરેંગે યા મરેંગે. ગાંધીજીએ શું કીધું હતું? જનતાને આદેશ કર્યો કે કરેંગે યા મરેંગે. 1942 8મી ઓગસ્ટના રાત્રે હિન્દ છોડોના નામથી ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો હતો. હવે આગળ કેબિનેટ મિશન યોજના. આ હિન્દ છોડો આંદોલનમાં 1 લાખ લોકોને જેલમાં પૂર્યા અને 1000 લોકોને વધારે 1 લાખ લોકોથી વધારે લોકોને જેલમાં પૂર્યા અને 1000 લોકોને પોલીસની ગોળીઓ માર્યા ગયા. અને ત્યાર પછી સરકારને ખાતરી થઈ ગઈ કે હવે આપણે ભારત ઉપર ઝાઝો સમય શાસન કરી શકવાના નથી. હવે કેબિનેટ મિશન યોજનાએ આપણે પહોંચ્યા હતા ત્યાંથી શરૂઆત કરીએ તો ભારતમાં નવા વરાયેલા વડાપ્રધાન મિસ્ટર એટલીએ હિન્દને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી હતી. બ્રિટનના નવા વરાયેલા એટલે કે નવા આવેલા વડાપ્રધાન મિસ્ટર એટલી હિન્દને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી. તેના અનુસંધાને બ્રિટિશ પ્રધાનમંડળ 3 આગેવાનોનું પ્રતિનિધિ મંડળ ભારત આવ્યું. કેટલા? 3 બ્રિટિશ પ્રધાનોનું આગેવાનું પ્રતિનિધિ મંડળ ભારત આવ્યું. તેમણે રજૂ કરેલ યોજના કેબિનેટ મિશન યોજના કહેવામાં આવે છે. તેમણે હિન્દના અગ્રીમ હરોળના નેતાઓ સાથે બેઠક યોજી જે નીચે મુજબની દરખાસ્તો રજૂ કરી. પહેલી દરખાસ્ત એવી રાખેલી છે કે અખિલ હિન્દ સમવાય તંત્રની સ્થાપના કરવી એટલે કે એક ભારતનું નિર્માણ કરવું. સમગ્ર હિન્દના પ્રાંતોને કુલ 3 જૂથમાં વહેંચવા. તો કે 3 જૂથમાં વહેંચવા. હિન્દને પોતાનું નવું મૌલિક બંધારણ ઘડવાની છૂટ આપવી. હિન્દને પોતાનું નવું અને મૌલિક એટલે કે બંધારણ ઘડવાની છૂટ આપવી. બંધારણ ઘડાય ત્યાં સુધી વચગાળાની સરકારની રચના કરવી. બંધારણ ઘડાઈ જાય ત્યાં સુધી વચગાળાની સરકાર. તો કે 1946માં જે મિશન આવેલું એટલીએ જે જાહેરાત કરી ત્યારથી લઈ અને હિન્દ પોતાનું સ્વરાજ સમવાય તંત્રની સ્થાપના કરે ત્યાં સુધીની જે સરકાર હોય તેને વચગાળાની સરકાર કહેવાય છે. આ પછી યોજાયેલા ચૂંટણીઓમાં કોંગ્રેસે સારો દેખાવ કરી જવાહરલાલ નહેરુની આગેવાનીમાં વચગાળાની સરકાર રચી. આ પછી યોજાયેલ ચૂંટણીઓમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો અને જવાહરલાલ નહેરુની આગેવાનીમાં વચગાળાની સરકાર રચી. પોતાના પક્ષને મળેલા નબળા પ્રતિસાદથી અકળાઈ મુસ્લિમ લીગે સીધા પગલાં દિન 16 ઓગસ્ટ 1946 ઉજવ્યો. એટલે કે
જે મુસ્લિમ લિંગ હતો તેણે તેના પક્ષ નબળો હોવાના લીધે એણે સીધા પગલાં દિન તરીકે એક આંદોલન કર્યું. સીધા પગલાં દિન 16 ઓગસ્ટ 1946ના દિવસે ઉજવ્યું. તેના કારણે દેશભરમાં કોમી તંગદિલી ફેલાઈ, ઠેર ઠેર કોમી હુલ્લડો ફાટી નીકળ્યા. જોકે અલગ પાકિસ્તાનની રચના સુધી મુસ્લિમ લીગે નાના મોટા વિદ્રોહ સાથે સરકારમાં સ્થાન જાળવી રાખ્યું. એટલે કે 16 ઓગસ્ટ 1947ના દિવસે પાકિસ્તાન દેશ સીધા પગલાં દિન તરીકે સ્થાપના કરવામાં આવી. જોકે અલગ પાકિસ્તાનની રચના સુધી, જ્યાં સુધી પાકિસ્તાન અલગ ના થયું ત્યાં સુધી નાના મોટા વિદ્રોહ સાથે સરકારમાં સ્થાન જાળવી રાખ્યું. વડાપ્રધાન એટની હિંદ છોડવાની જાહેરાત ફેબ્રુઆરી 1947. નવી વચગાળાની સરકારમાં લિંગે જે વલણ અપનાવ્યું તેનાથી કોમી એખલાસ જોખમાયું. આવા કટોકટીના સમયે બ્રિટિશ વડાપ્રધાન એટલીએ 20 ફેબ્રુઆરી 1947ના રોજ બ્રિટિશ પાર્લામેન્ટમાં જાહેરાત કરી કે બ્રિટિશ સરકારનો મોડામાં મોડું જૂન 1948 સુધીમાં જવાબદાર હિંદીઓને હાથમાં સમગ્ર રાજ્ય વહીવટ સોંપી ભારત છોડી ચાલ્યા જવાનો ઈરાદો છે. એટલે કે જે નવી વચગાળાની સરકારના લીધે જે વલણ અપનાવવામાં આવ્યું છે તેનાથી કોમી એખલાસ જોખમાયું. આવા કટોકટીના સમયે, એટલે કે જે આ કટોકટીનો સમય હતો ત્યારે બ્રિટિશ વડાપ્રધાન એટનીએ 20 ફેબ્રુઆરી 1947ના રોજ બ્રિટિશ પાર્લામેન્ટમાં જાહેરાત કરી કે બ્રિટિશ સરકારનું મોડામાં મોડું જૂન 1948 સુધીમાં જવાબદાર હિંદીઓના હાથમાં સમગ્ર રાજ્ય વહીવટ સોંપી ભારત છોડી ચાલ્યા જવાનો ઈરાદો છે. આ જાહેરાતને લીધે મહાત્મા ગાંધી સહિત લગભગ તમામ હિન્દી નેતાઓ અને લોકોનો ઉત્સાહ વધી જવા પામ્યો. ગાંધીજીએ તો આ જાહેરાતોને બ્રિટિશરોનું સૌથી ઉમદા કૃત્ય કહીને આવકારી. એટલે કે ગાંધીજીએ શું કીધું? સૌથી ઉમદા કૃત્ય, કે સારામાં સારું કાર્ય કરી રહ્યા છે એમ કરીને તેણે વધાવી દીધું. તો નવા વચગાળાની સરકારના લીધે જે વલણ અપનાવવામાં આવ્યું તેનાથી કોમી એખલાસ જોખમાયું. એખલાસ એટલે કે જે જનતા હતી તે જોખમમાં હતી અને અંગ્રેજો પણ જોખમમાં હતા, કારણ કે હિન્દુ મુસ્લિમની કોમવાદો થતી તો હતી જ. આવા કટોકટીના સમયે વડાપ્રધાન એટલીએ 20 ફેબ્રુઆરીના રોજ બ્રિટિશ પાર્લામેન્ટમાં જાહેરાત કરી કે હવે અમે મોટામાં મોટું જૂન 1948 સુધીમાં જે જવાબદાર નેતાઓ છે, જેમ કે ગાંધીજી છે, જવાહરલાલ નહેરુ છે, પછી સરદાર વલ્લભભાઈ પટેલ છે, એના હાથમાં સમગ્ર રાજ્યનો વહીવટ સોંપી અને અમે ભારત છોડીને ચાલ્યા જવાનો ઈરાદો છે. આ જાહેરાતના લીધે મહાત્મા ગાંધી સહિતના લગભગ તમામ હિન્દી નેતાઓ અને લોકોમાં ઉત્સાહ વધી જવા લાગ્યો હતો. ગાંધીજીએ તો આ જાહેરાતને બ્રિટિશરોનું ઉમદા કૃત્ય કહીને આવકારી હતી. હવે તમારે લોકોને અહીંથી લેશન સ્વાધ્યાય પ્રશ્ન 1, ગાંધીજીએ દાંડીકૂચ શા માટે કરી એ પણ તમારે લખવાનો છે. બીજો પ્રશ્ન એમ છે કે બીજી ગોળમેજી પરિષદ શા માટે નિષ્ફળ ગઈ, તો એ પણ લખવાનો છે. ત્રીજો પ્રશ્ન એ છે કે કેબિનેટ મિશનમાં કઈ કઈ દરખાસ્તો હતી. હવે ટૂંકમાં તમારે 2 જ લખવાની છે, હિંદ છોડો ચળવળ અને દાંડી કૂચ. અને ત્રીજો પ્રશ્ન એમ છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેના પર રાઉન્ડ કરવાનો છે. તો પહેલો પ્રશ્ન એમ છે સવિનય કાનૂન ભંગની લડત અન્વયે કઈ ઘટના બની હતી. તો જે સાચો જવાબ આવે છે તેના ઉપર રાઉન્ડ કરી અને તમારે આખી બુકમાં લખવાનું છે. પ્રશ્ન 1, 2, 3, પહેલાના 3 પ્રશ્નો, બીજા પ્રશ્નના 2 પ્રશ્નો અને ત્રીજા પ્રશ્નના 4 પ્રશ્નો લખવાના છે. તો અહીં સુધી તમારું સ્વાધ્યાય લખવાનું છે. હવે પાઠ 11 સંયુક્ત રાષ્ટ્ર UN. शांति गीत गाए जा, क्रांति गीत गाए जा, कह रहा तिरंगा अब ऊंचा सर उठाए जा, रंग धर्म जाति भेद रहे हैं जग में खेत, बंधनों को तोड़ के एकता को लाए जा, युद्ध की घटाए घोर छा रही है चारों ओर, शांति की हवाएं बन बदलिया हटाए जा, विश्व का भविष्य आज नौजवान तेरे हाथ, प्रेम के प्रकाश को विश्व में फैलाए जा. એટલે કે આપણે સંયુક્ત રાષ્ટ્ર UN વિશે ભણવાનું છે. તો સંયુક્ત રાષ્ટ્ર એટલે કે જે આપણા દેશના બધા જ રાષ્ટ્ર છે તેઓનું બધાનું એક થવું એટલે કે સંયુક્ત રાષ્ટ્ર કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રનો ધ્વજ કેવો છે? તો કે
એક બાજુ ઘઉંની ડુંડી છે અને બીજી બાજુ પણ ઘઉંની ડુંડી છે અને પૃથ્વીનો ગોળો છે. એમાં વિશ્વના અલગ અલગ દેશોનું એક આકૃતિઓ દોરેલી છે. તો વિશ્વમાં શાંતિની જરૂર પડે એટલે કે વિશ્વની ઉપર પણ એક દેશ હોવો જરૂરી છે, જે બધા દેશોનું અર્થતંત્રનું આપણે સંચાલન કરી શકે. એટલા માટે વિશ્વ સંસ્થાની જરૂરિયાત શા માટે? પ્રથમ વિશ્વયુદ્ધ વખતે પ્રથમ વિશ્વયુદ્ધ વિશ્વ મોટા ભાગના વિનાશનું તાંડવ સર્જ્યું. વિશ્વના લોકો શાંતિ ઝંખતા હતા, એટલે કે વિશ્વના લોકો છે ને શાંતિની માંગ કરતા હતા. દુનિયાના ઇતિહાસે પુરવાર કરી આપ્યું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે એક મધ્યસ્થ સંસ્થાની જરૂર છે. એટલે કે ઇતિહાસે પુરવાર કરી આપ્યું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે મધ્યસ્થ સંસ્થાની જરૂર છે, એટલે કે એક વચગાળાની સંસ્થા હોવી જરૂર છે. જેમ દેશના જુદા જુદા રાજ્યો વચ્ચે સંકલન સાધવા રાષ્ટ્રીય સ્તરે વિવિધ સંસ્થાની જરૂર છે, તેમ દુનિયાના મોટા દેશો વચ્ચે સહકાર સાધવા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશ્વ સંસ્થાની જરૂર છે. જોકે દુનિયાના દેશોને શાંતિ, સંપ, સહકાર અને માર્ગ વાળે, એટલે કે આ જે સંસ્થા છે એનું કાર્ય શું છે? તો કે દેશોને શાંતિ, સંપ અને સહકારના માર્ગે વાળે. અમેરિકાના પ્રમુખ વિલિયમ્સે વિશ્વ સંસ્થાનો વિચાર રજૂ કર્યો. આનો વિચાર કોણે રજૂ કર્યો? અમેરિકાનો પ્રમુખ વિલ્સને વિશ્વ સંસ્થાનો વિચાર રજૂ કર્યો. નામ શું છે? વિલ્સ. પરિણામે ઈસવીસન 1920માં યુદ્ધને અટકાવનાર અને શાંતિની ચાહક એવી રાષ્ટ્રસંઘ લીગ ઓફ નેશનલ સંસ્થાની સ્થાપના થઈ. વિશ્વકક્ષાએ સંસ્થા સ્થાપવાનો આ પ્રથમ પ્રયાસ હતો. પ્રથમ પ્રયાસમાં કઈ સંસ્થાની સ્થાપના થઈ? તો કે લીગ ઓફ નેશનલની સ્થાપના થઈ 1920માં. જેણે યુદ્ધને અટકાવનાર અને શાંતિની ચાહક એવા રાષ્ટ્રસંઘ લીગ ઓફ નેશનલની સ્થાપના થઈ. થોડો સમય તો આ સંસ્થા બે દેશો વચ્ચે તકરારી મુદ્દાનો નિકાલ લાવીને યુદ્ધ થતું અટકાવ્યું. એટલે કે થોડા સમય માટે બે દેશો વચ્ચે જે તકરારી હતી એના લીધે શું થતું? એ નિકાલ અટકાવ્યો હતો. અને જે બે દેશો વચ્ચે યુદ્ધ થતું એને અટકાવ્યું. પરંતુ નબળા દેશોને શક્તિશાળી દેશોના આક્રમણથી બચાવવાના મહત્ત્વના કાર્યમાં આ સંસ્થા નિષ્ફળ નીવડી અને બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. શા કારણે? તો કે આ સંસ્થા બે દેશો, એક દેશ શક્તિશાળી હોય તો એક દેશ ઓછો શક્તિશાળી હોય, તો બંનેના શક્તિશાળી દેશોના આક્રમણથી બચવાના મહત્ત્વના કાર્યમાં આ સંસ્થા નિષ્ફળ નીવડી અને બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. બીજા વિશ્વયુદ્ધે પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ વિનાશ વેર્યો. જે બીજું વિશ્વયુદ્ધ છે એ પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ વધારે વિનાશ કર્યો હતો. એમાં અણુબોમ્બ જેવા વિનાશક શસ્ત્રોનો ઉપયોગ કરીને મોટા સમુદાયમાં માનવ સંહાર કરવામાં આવ્યો. જેમ કે અણુબોમ્બ જેવા વિનાશક શસ્ત્રો જાપાન અને હિરોશીમા દેશ ઉપર નાખવામાં આવેલો. અમેરિકાએ 2 જ બોમ્બ નાખેલા, ઓનલી ફોર 3, પણ એક અન્વયે ફૂટ્યો ન હતો, જેના લીધે જાપાનના 2 રાજ્યોનો અતિશય વિનાશ થયો હતો. આ દુનિયાના બધા જ દેશોને વચ્ચે અંશે આથી સહન કરવું પડ્યું. વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો. શું થયું હતું? વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો. અણુબોમ્બ ફેંક્યા હતા એના લીધે. સંયુક્ત રાષ્ટ્ર યુએનનો ઉદ્ભવ આપણે અહીં સુધી ભણી લઈએ. વિશ્વને યુદ્ધના ભયમાંથી મુક્ત કરવા માટે રાજપુરુષોએ કમર કસી. એટલે કે વિશ્વને યુદ્ધના ભયમાંથી મુક્ત કરવા, એટલે યુદ્ધ ન થાય, તેનો ભય ન રહે, એટલા માટે રાજપુરુષોએ કમર કસી, એટલે કે કમર ઊભા થઈ અને તેના વિશે વિચારવા લાગ્યા. તે સમયના અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટના પ્રયાસોથી એક વિશ્વ સંસ્થાની યોજના ઘડવામાં આવી. 1945ના ઓક્ટોબરમાં 24 તારીખે, એટલે કે 24મી ઓક્ટોબર 1945ના રોજ વિશ્વ શાંતિ અને વિશ્વ પ્રજાના કલ્યાણના હેતુથી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ. એનું નામ ટૂંકું શું છે? યુનો, યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન હતું. હવે આ સંસ્થા યુનાઇટેડ નેશન્સ યુએન તરીકે ઓળખાય છે.
યુનાઇટેડ નેશન્સ UN તરીકે ઓળખાય છે. સંયુક્ત રાષ્ટ્ર UNની સ્થાપના થઈ ત્યારે 51 રાષ્ટ્ર હતા. સભ્ય રાષ્ટ્ર કેટલા હતા? 51. આજે ઈસવીસન 2011માં સંયુક્ત રાષ્ટ્રોની સભ્ય સંખ્યા 193 પહોંચી ગઈ છે. એટલે કે આમાં વધારેમાં વધારે દેશો જોડાવા લાગ્યા. હવે યુએનના મહામંત્રીની મુદત કેટલી વર્ષની હોય છે? 5 વર્ષની. યુએનના મહામંત્રીની મુદત 5 વર્ષની હોય છે. આફ્રિકામાં આવેલ દક્ષિણ સુદાન યુએનનો 193મો દેશ છે. છેલ્લો કયો દેશ ભેળો? સુદાન. યુએનની સત્તાવાર ભાષાઓ અરેબિક, ચાઇનીઝ, ફ્રેન્ચ, અંગ્રેજી, રશિયન, સ્પેનિશ ભાષાઓનો સમાવેશ થાય છે, જેમાં આપણી ભાષા નથી. હિન્દીનો ઉલ્લેખ થયો નથી. હવે આગળ યુએનના મહત્ત્વના હેતુ. સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપના પાછળ હેતુઓ અને તેના બંધારણને સ્પષ્ટ કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. આંતરરાષ્ટ્રીય સરહદે એટલે કે જે એકથી બીજા દેશો છે એમના વચ્ચે વિરોધ થાય તો તેમાં શાંતિ અને સલામતી જાળવી રાખવાની જવાબદારી યુએનની છે, એટલે કે સંયુક્ત રાષ્ટ્રોની છે. સભ્ય દેશો વચ્ચે મૈત્રી ભાવના કેળવવી. જે સભ્ય દેશો છે 193 એમના વચ્ચે મૈત્રી ભાવના કેળવવી. આંતરરાષ્ટ્રીય આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો નિકાલ કરવો. એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે આર્થિક પ્રશ્નો, સામાજિક પ્રશ્નો, સાંસ્કૃતિક પ્રશ્નો અને માનવીય પ્રશ્નોનો નિકાલ કરવો. એટલે કે એના જે પ્રશ્નો ઊભા થાય છે તો તેનું પ્રત્યુત્તર લાવી અને એનું નિરાકરણ લાવવું. બધા જ લોકોના માનવ હકો અને મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન કરવાનો સહકાર સાધવો. બધા જ લોકોના માનવ હકો, બધા જ લોકો એટલે કે પછી કોઈ પણ દેશના ખૂણાનો નાગરિક હોય, કોઈ પણ દેશના કે કોઈ પણ જગ્યાએનો માનવી હોય તો તેના માનવ હકો બંધારણમાં આપેલા છે. તે માનવ હકો અને મૂળભૂત સ્વતંત્રતા એટલે કે હરવું, ફરવું, ખાવું, પીવું, મોજ શોખ કરવો એ બધા માનવની સ્વતંત્રતા છે. બોલવું એ પણ એક માનવની સ્વતંત્રતા છે. આ પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન કરવાનો સહકાર સાધવો. આ હેતુઓ યુએનના જુદા જુદા અંગો દ્વારા સિદ્ધ કરવામાં આવેલા છે. તેના મુખ્ય અંગો કેટલા? 6 છે. એના મુખ્ય અંગો 6 છે. હવે આપણે એ દરેક વિશે ટૂંકમાં પરિચય મેળવીએ તો સંયુક્ત રાષ્ટ્રના અંગો. વિશ્વના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવા માટે સભ્ય રાષ્ટ્રોની બનેલી સભા. એમાં જનરલ સભા પહેલું. સંયુક્ત રાષ્ટ્રનું પહેલું અંગ કયું? જનરલ સભા. જનરલ એસેમ્બલી એટલે કે સામાન્ય સભા. બીજું સલામતીની સમિતિ, સિક્યોરિટી કાઉન્સિલ. ત્રીજું કયું? આર્થિક અને સામાજિક સમિતિ, ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલિંગ. ચોથું કયું? વાલીપણા સમિતિ, ટ્રસ્ટીશીપ કાઉન્સિલિંગ. પાંચમું કયું? ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. અને છઠ્ઠું છે સચિવાલય, સેક્રેટરીએટ. બરાબર. હવે આ બધામાં એના કાર્યો આપેલા છે. તો પેલું જનરલ એસેમ્બલી એટલે કે સામાન્ય સભા. વિશ્વના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવા માટે સભ્ય રાષ્ટ્રોની બનેલી સભા. એ બધામાં શું થાય? પ્રશ્નોની ચર્ચા વિચારણા. હવે સલામતીની સમિતિ, એમાં આંતરરાષ્ટ્રીય સલામતીનું રક્ષણ કરવાની કામગીરીનું એનું મુખ્ય કામ છે. પછી આર્થિક અને સામાજિક સમિતિ, જગતની પ્રજાની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવાનું કાર્ય કયો ડિપાર્ટમેન્ટ કરશે? તો કે આર્થિક અને સામાજિક સમિતિ, ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ કાઉન્સિલિંગ. હવે વાલીપણા સમિતિ છે જે ટ્રસ્ટીશીપ કાઉન્સિલિંગ, એનું કાર્ય શું છે? વિદેશી શાસન હેઠળના વિસ્તારોને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાં મદદ કરનાર સમિતિ. હવે સંયુક્ત રાષ્ટ્રો ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત, એનું કાર્ય શું છે? સભ્ય રાષ્ટ્રો વચ્ચે ઝઘડા થતા હોય તો તેનું વિવાદનું નિવારણ કરનાર સંસ્થા. હવે સચિવાલયમાં શું આવશે? તો કે સંયુક્ત રાષ્ટ્રના જુદા જુદા અંગોના લીધેલા નિર્ણયોને અમલમાં મૂકવાનું કાર્ય. એમ આ ટોટલ એના 6 કાર્યો છે. હવે વિચારો, જો માનવીની મૂળભૂત જરૂરિયાત કઈ કઈ છે? તો કે માનવીને રહેવું, પીવું, ખાવું અને મોજ. આજના વિકટ પ્રશ્નો કયા કયા છે? જો કે અણુ બોમ્બ ફેંકેલા છે તેવા દેશોમાં આજ સુધી વિકલાંગ બાળકોનો જન્મ થાય છે, જેમાં હાથ, પગ, માથું હોતું નથી. માનવ કુળને ઉગારવા શું કરી શકાય? તો કે માનવ કુળને ઉગારવા માટે એજ્યુકેશન, આર્થિક રીતે તે પગભર હોય તો તે માનવ કુળને ઉગારી શકાય. તમારા મતે યુનો જેવી સંસ્થાની જરૂર છે. શા માટે?
હા, મારા મતે યુનોની જરૂર છે, કારણ કે જે બધા જ દેશોની ઉપર એક સંસ્થા હોય જેને આ પડોશી રાજ્યો વચ્ચે યુદ્ધ ન થાય તેની તકેદારી રાખે. યુનો દિન ક્યારે ઉજવવામાં આવે છે? યુનો દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો કે યુનો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એ તો પણ હવે આગળ. સામાન્ય સભા, જનરલ એસેમ્બલી. જો સામાન્ય સભાનો સભાખંડ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ રીતના છે. સામાન્ય સભાનો સભાખંડ તમે જોઈ શકો છો કે ઘણા બધા બેન્ચીસો છે જેમાં ખુરશીઓ છે, અને આગળ જે વ્યક્તિઓ છે મેન એટલે કે સામાન્ય સભાના ચેરમેન એ બધા ત્યાં બેસીને ભાષણ કરે અથવા જે પ્રશ્નો હોય તેનું નિરાકરણ કરે છે. ઓકે, હવે સામાન્ય સભાના યુનોનું સૌથી મોટું અંગ છે. સામાન્ય સભા કોનું છે? સૌથી મોટું અંગ છે. યુનેસ્કોનું સૌથી મોટું અંગ છે. તેને વિશ્વની પાર્લામેન્ટ કહી શકાય છે. કોને? સામાન્ય સભાને વિશ્વની પાર્લામેન્ટ કહી શકાય છે. યુનોમાં જોડાયેલા રાષ્ટ્રોના પ્રતિનિધિઓ તેમાં બેસે છે. કોણ? યુનોમાં જોડાયેલા રાષ્ટ્રોના પ્રતિનિધિઓ. આપણા રાષ્ટ્રના પ્રતિનિધિઓ કેટલા છે? 2. એક છોકરી છે અને એક છોકરો છે. જે આપણા હાલના ભારતના નેતાઓ છે એમના નીચેના છે સેક્રેટરી અને પીએ એમ છે. હવે દરેક સભ્ય રાષ્ટ્ર તેના વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે, પણ મતદાન વખતે એક જ રાષ્ટ્ર મત આપી શકે છે. સામાન્ય સભા વર્ષમાં એકવાર મળે છે, એટલે કે દરેક સભ્ય રાષ્ટ્ર હોય જે 193 દેશના 5 પ્રતિનિધિઓ, એટલે કે 193 દેશમાં એક દેશના 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે, પણ મતદાન વખતે કોઈ પણ એક જ વ્યક્તિ મતદાન કરી શકે છે. જે સભ્ય રાષ્ટ્રના 5 સભ્યો હોય એમાંથી કોઈ પણ એક જ વ્યક્તિ મતદાન કરી શકે છે. સામાન્ય સભા વર્ષમાં એકવાર મળે છે. સામાન્ય સભા વર્ષમાં એકવાર મળે છે. તેના સભ્યો દર વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. તેના સભ્યો એટલે કે જે 193 દેશના સભ્યો છે એ દર વર્ષે પ્રમુખની અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. ઈસવીસન 1953-54માં ભારતના પ્રતિનિધિ આ સભાનું પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 53-54માં ભારતના પ્રતિનિધિ તરીકે જે હતા જે ભાઈ એ ચૂંટાયા હતા. આ સભાએ માનવ અધિકારો અંગેનું વૈશ્વિક જાહેરનામું ઈસવીસન 1948 10મી ડિસેમ્બરે મંજૂર કર્યું હતું. કોણે મંજૂર કર્યું હતું? કે ભારતના ચૂંટાયેલા પ્રમુખ તરીકે 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારોનું વૈશ્વિક જાહેરનામું બહાર પાડ્યું હતું. સામાન્ય સભા યુનોના ખતપત્રની મર્યાદામાં રહીને વિશ્વના કોઈ પણ પ્રશ્ન ઉપર ચર્ચા વિચારણા કરી શકે છે. સામાન્ય સભા યુનોના ખતપત્રની મર્યાદામાં રહી, એટલે કે જે સામાન્ય સભા બનેલી છે એનું ખતપત્ર છે. ખતપત્ર એટલે કે એના નિયમો, નીતિ નિયમોની મર્યાદામાં રહીને વિશ્વની કોઈ પણ પ્રશ્ન ઉપર ચર્ચા વિચારણા કરી શકાય છે. તેના પર તે સલાહ સૂચનો આપી શકે છે. વિશ્વમાં શાંતિ અને સલામતીને ભયમાં મૂકે એવી પરિસ્થિતિ ઊભી થાય તો તરત જ યુનોની સમિતિનું ધ્યાન દોરે છે. જેમ કે આ સમયમાં અત્યારે કોરોના છે, તો કયા દેશના લીધે આ બધું થઈ રહ્યું છે, કોરોના કેવી રીતના બહાર આવ્યો છે, કેવી રીતના આ રોગને મટાડી શકાય તે યુનોની સામાન્ય સભામાં પણ ચર્ચા કરવામાં આવે છે. યુનોના નવા સભ્યને પ્રવેશ આપવાની આ સભાને સત્તા છે. યુનોમાં 193 દેશો છે. હવે કોઈ પણ દેશને જોડાવવું હોય તો સામાન્ય સભા એને સભ્ય તરીકે પ્રવેશ આપવાની સત્તા છે. શ્રીમતી વિજયા લક્ષ્મી પંડિત 1953-54માં ચૂંટાયા હતા. હવે અહીંથી આપણે કાલે ચલાવશું આવતા લેક્ચરમાં. હવે તમારે અહીં સુધીનું રીડિંગ કરવાનું છે. ધોરણ 8 11મું પાઠ અને હિન્દ છોડો ચળવળ, એમાં ગાંધીજીના મહાત્માના માર્ગ 2 પર એમાં તમારે રીડિંગ કરવાનું છે અને સ્વાધ્યાય લખીને લાવવાનું છે.